નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી આશા, ઉમંગ અને પડકારો સાથે વર્ષ 2025નો આજથી પ્રારંભ. સરકારે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા અભિયાન હેઠળ ઉત્તર પ્રદેશના ચંદોલી અને માણિકપુર માટે 272 કરોડ રૂપિયાની પરિયોજનાઓને મંજૂરી આપી. ઇસરો દ્વારા અવકાશમાં પ્રક્ષેપણ કરાયેલા સ્પેડેક્સ સંપૂર્ણપણે સ્વદેશી મિશન હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ. નવા વર્ષ પર દેશના ઘણા ભાગોમાં શીતલહેરની સંભાવના. આગામી 2 દિવસ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી. સંતોષ ટ્રોફી ફૂટબોલ મેચની ફાઇનલમાં પશ્ચિમ બંગાળે કેરળને હરાવ્યું. સમાચાર વિગતવાર. નવી આશા, નવા ઉમંગ અને નવા પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ થયો છે. દેશભરમાં લોકોએ નવા વર્ષને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. નવા વર્ષની વહેલી સવારથી જ દેશભરના લોકો પોતાના સ્નેહીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો પર માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી દરમિયાન દીવાઓ સાથે નવું વર્ષ 2025 મંગલમય લખીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ વારાણસી ગંગા આરતીના દર્શન કર્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા વર્ષ 2025ની પૂર્વ સંધ્યાએ તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તેમના સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ લોકોને દેશને સર્વોચ્ચ રાખવાના સંકલ્પ સાથે લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખીને તાકાત સાથે આગળ વધવા જણાવ્યું હતું. તેમણે વર્ષ 2047માં વિકસિત ભારત તરફ આગળ વધવાની પણ હાકલ કરી હતી. સરકારે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા અભિયાન NMCG હેઠળ ઉત્તર પ્રદેશના ચંદોલી અને માણિકપુર માટે 272 કરોડ રૂપિયાની પરિયોજનાઓને મંજૂરી આપી છે. ગંગા નદીના સંરક્ષણ માટે સમર્પિત અનેક પરિયોજનાઓને NMCGના રાજીવકુમાર મિત્તલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા અભિયાનને મંજૂરી અપાઈ. આ પહેલનો હેતુ નદીની સ્વચ્છતા, ટકાઉ વિકાસ અને પર્યાવરણીય અને સાંસ્કૃતિક મહત્વના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ બેઠકમાં બિહારના બક્સરમાં નદી સંરક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા 257 કરોડ રૂપિયાની પરિયોજનાઓને પણ મંજૂરી આપી છે. આ પહેલ હેઠળ દરરોજ 50 મિલિયન લીટરની ક્ષમતા ધરાવતો અત્યાધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સહાયક માળખાનું નિર્માણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણો દેશ નવીનતા અને હિંમતનું પ્રદર્શન કરતી અસંખ્ય પ્રેરણાદાયી જીવન યાત્રાઓથી ભરેલું છે. ગઈકાલે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં પ્રધાનમંત્રીએ ગ્રીન આર્મીનો ઉલ્લેખ કરી અને તેમના કાર્યની પ્રશંસા કરી. દેવરા, વારાણસીમાં ગ્રીન આર્મી એ નિર્ધારિત મહિલાઓનું સંગઠન છે જે નશીલા પદાર્થોના દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવે છે. આ સંસ્થા દરેક બાળકીના જન્મની ઉજવણી કરે છે અને દહેજ પ્રથા સામે લડત આપે છે. આ સંગઠનની કામગીરીની શરૂઆત ચંપલ બનાવવાની ફેક્ટરીથી થઈ હતી અને અહીં બનેલા ચંપલની પ્રથમ જોડી પ્રધાનમંત્રીને મોકલવામાં આવી હતી, જેને લઈ પ્રધાનમંત્રી વતી આ સંગઠનને પ્રશંસાપાત્ર એક પત્ર પણ મોકલવામાં આવ્યો હતો અને તેના કામગીરી પર ગર્વ પણ વ્યક્ત કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારે દેશના યુવાનોને સશક્ત બનાવવા નવીનતા, કૌશલ્ય વિકાસ, સાહસિકતા અને તકનીકી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી અનેક યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કર્યા છે. છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે દેશના યુવાનો માટે તકોની નવી લહેર શરૂ કરી છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે મોદી સરકારના વર્તમાન ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 15,000થી વધુ યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર અપાયા છે. ડોક્ટર જીતેન્દ્રસિંહે મંગળવારે જણાવ્યું હતું કે સ્પેડેક્સ મિશનને ભારતીય ડોંકિંગ ટેકનોલોજી નામ આપવામાં આવ્યું છે કારણ કે તે સંપૂર્ણપણે સ્વદેશી મિશન છે અને ભારત ડોંકિંગ ટેકનોલોજી સંબંધિત આ પ્રકારનો પહેલો પ્રયોગ કરી રહ્યું છે. પીએમઓ પરમાણુ ઉર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું છે કે વર્ષ 2024 ભારતીય અવકાશ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ વર્ષ રહ્યું છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે વર્ષનો પહેલો દિવસ એક્સપોસેટના પ્રક્ષેપણ સાથે શરૂ થયો. ત્યારબાદ આદિત્ય L1 મિશનને તેની લક્ષિત પ્રભામંડળ ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે આ વચ્ચે ગગનયાન માટે ઘણા ટ્રાયલ થયા છે જે પાઇપલાઇનમાં છે. ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને મહિલા રોબોટ સાથે ડ્રેસ રિહર્સલ આવતા વર્ષે થશે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ડોંકિંગ ટેકનોલોજીનો સંબંધ છે ત્યાં સુધી સ્પેડેક્સ મિશનનું લોન્ચિંગ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રથમ પ્રયોગોમાંનું એક છે.
गगनयान की अभी हमारी टेस्ट फ्लाइट्स चल रही हैं। अलग अलग मॉड्यूल्स का और अलग अलग फंक्शंस का टेस्ट फ्लाइट्स एक श्रृंखलाबद्ध तरीके के साथ होता है। वो सिलसिला जारी है, लगभग समाप्त होने को है। जब वो सारा संपन्न हो जाएगा तो फिर एक फाइनल हमारे फ्लाइट रहेगी, तो उसमें भी एक मानव जीवित ना जाकर के एक रोबो जाएंगे और वो रोबो फीमेल रोबोट होंगे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. મણિપુર સરકાર જ્ઞાતિની હિંસાથી વિસ્થાપિત થયેલા લોકોને મુખ્યમંત્રી સાહસિકતા સહાય યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની ધિરાણ આપશે. મુખ્યમંત્રી એન બિરેનસિંહે ગઈકાલે ઇમ્ફાલમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે સરકારે આ યોજના હેઠળ લગભગ 426 વિસ્થાપિત લોકોને તેમની સાહસિક પ્રવૃત્તિઓમાં મદદ કરવા માટે પહેલેથી જ ધિરાણ આપ્યું છે. શ્રી સિંહે જણાવ્યું કે એક પરિવાર એક આજીવિકા યોજના હેઠળ લક્ષ્યાંકિત 5,000 લાભાર્થીઓને 30% સબસિડી સાથે 10 લાખ રૂપિયા સુધીનું ધિરાણ અપાશે. તેમણે યુવાનોને યોજના હેઠળ અરજી કરવા અને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. નવા વર્ષ પર દેશના ઘણા ભાગોમાં શીતલહેરની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. સાથે જ આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ દિવસ દરમિયાન ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. જ્યારે આગામી 2-3 દિવસમાં હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં રાત્રિ અને સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસની પણ આગાહી છે. ફૂટબોલ મેચમાં પશ્ચિમ બંગાળે ગઈકાલે ગચીબૌલી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં કેરળને 1-0થી હરાવીને સંતોષ ટ્રોફી માટેની 33મી રાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધા જીતી લીધી છે. રોબી હંસદાએ નિર્ણાયક ગોલ કરીને બંગાળને 7 વર્ષ બાદ સંતોષ ટ્રોફીનો ખિતાબ અપાવ્યો હતો. સ્પર્ધામાં સૌથી વધુ 12 ગોલ કરનાર હંસદાને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બંનેનો પુરસ્કાર પણ અપાયો. હોકી ઇન્ડિયા લીગમાં હૈદરાબાદ તુફાન્સે ગઈકાલે ઓડિશાના રાઉરકેલામાં દિલ્હી SG પાઇપર્સને 5-4થી હરાવીને બોનસ અંક મેળવ્યો. બંને ટીમ નિર્ધારિત સમય સુધી 2-2થી બરાબરી પર હતી. આજે રાઉરકેલામાં સાચરી રારબંગા ટાઇગર્સ અને ગોનાસિકા વચ્ચે મેચ રાત્રે 8 અને 15 વાગ્યે શરૂ થશે. મધ્યપ્રદેશમાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને 14થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ખરગોનમાં 2 દ્વિચક્રી વાહન અથડાતા 5 અને અન્ય ઉજ્જૈનમાં એક અકસ્માતમાં એક પિકઅપ વાન પલટી જતા 3 લોકોના મોત થયા હતા. ભારત અને નેપાળની સંયુક્ત સૈન્ય કવાયત સૂર્યકિરણનો આરંભ થયો છે. સુરક્ષા અને દ્વિપક્ષી સંબંધોનો વિસ્તાર કરવાના ઉદ્દેશ્ય સાથે સૈન્ય અભ્યાસની 18મી આવૃત્તિનો લુંબિની પ્રાંતના રૂપાંદેહી ખાતેથી આરંભ થયો. જંગલ, યુદ્ધ, દુર્ગમ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન, UN ચાર્ટર મુજબ શાંતિ રક્ષા મિશનની સ્થાપના માટેના ઓપરેશન, આપત્તિ વ્યવસ્થાપન અને રાહત એકત્રીકરણમાં માનવતાવાદી સહાય, આંતરિક ક્ષમતા નિર્માણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા પાસાઓને સાંકળીને સૂર્યકિરણનો આરંભ થયો છે. 2 સપ્તાહની આ તાલીમમાં નેપાળની સેનાની જંગ બટાલિયન અને ભારતીય સેનાની 11મી ગોરખા રાઇફલ ભાગ લઈ રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે નિકિતા શાહ. નવી આશા અને ઉમંગ સાથે નવા વર્ષના આગમનના સમાચારોને તમામ અખબારોએ મુખ્ય હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે 2025ના વધામણા 21મી સદીનો રજત જયંતિ વર્ષમાં પ્રવેશ. નવગુજરાત સમય લખે છે 2025 વિગ્રહ નહીં, વિશ્વ શાંતિનો આગ્રહ. સંદેશ લખે છે અનેક આશા અરમાનો સાથે 2025ના વર્ષનું આગમન. મણિપુરમાં થયેલી હિંસા માટે મુખ્યમંત્રી એન બિરેનસિંહના નિવેદનને હેડલાઇન બનાવતા નવગુજરાત સમય લખે છે મણિપુરમાં જે બન્યું તેના માટે હું સોરી કહેવા માંગુ છું, એન બિરેનસિંહ. સંદેશ લખે છે મણિપુરના CM બિરેનસિંહને બ્રહ્મ જ્ઞાન લાદ્યું, માફી માંગી. દિવ્ય ભાસ્કર લખે છે મણિપુર હિંસાના 20 મહિના બાદ મુખ્યમંત્રીએ લોકોની માફી માંગી. સ્થાનિક સમાચારોના ભરતી કૌભાંડ અંગે દિવ્ય ભાસ્કરે મ્યુનિસિપાલિટીમાં ભરતી કૌભાંડ કમ્પ્યુટરમાં ચેડા કરી 3 ઉમેદવારોના 18-20 માર્કને 85-90 કરી લેવાયા એ હેડલાઇન લીધી છે. તો સંદેશ લખે છે 2 યુવતી 1 યુવક નાપાસ હોવા છતાં AMCમાં ટેક્સ સુપરવાઇઝર બની ગયા. અને હવે મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી આશા, ઉમંગ અને પડકારો સાથે વર્ષ 2025નો આજથી પ્રારંભ.
સરકારે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા અભિયાન હેઠળ ઉત્તર પ્રદેશના ચંદોલી અને માણિકપુર માટે 272 કરોડ રૂપિયાની પરિયોજનાઓને મંજૂરી આપી. ઇસરો દ્વારા અવકાશમાં પ્રક્ષેપણ કરાયેલા સ્પેડેક્સ સંપૂર્ણપણે સ્વદેશી મિશન હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ, નવા વર્ષ પર દેશના ઘણા ભાગોમાં શીતલહેરની સંભાવના, આગામી 2 દિવસ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી. સંતોષ ટ્રોફી ફૂટબોલ મેચની ફાઇનલમાં પશ્ચિમ બંગાળે કેરળને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.